લે મંગા એ તો ના આવી ગયો તો કીધું નતું 4 વાગે આવી જજો કોમ કરી આખું દોડા નહીં રમવો પછી ફોન આવ્યો તાર હલો હા બોલો પડી ઓળખાણ પડી બોલો ને શું થયું શું જાણવાના અમે હે કશું જોવાનું નહીં શું ના હોય હે મારે હાડું જતા રહ્યા ના હોય શું થયું અલ્યા શું થયું લે તારી લાફા શું થયું અલ્યા મારે હાડું લે જતા રહ્યા ગજે છે ના જે થવાનું તો થઈ ગયું રડેશ ના આનું જો હું ગમે સરપંચ ને તખાજીઓને બધા કહેતા હું કે આવું થયું વેલો આવું હા જતા હું આ ફોન આતે લે રડે ના એમ વેલો બંધ થઈ જા આપણે વાસી બાજુ ભરીને જઈએ દૂધ ભરવા થોડુંક તખાજી આપણ આ તખાજી કઈ જોડે તો ના ભાઈ હે શું થયું કઈ જોડે નહીં હે શું થયું? લાફા હાડું મરી ગયા લાફન હાડું હવે મરી જ જા તા વાત તું હોય એટલે હાચું હવે તું એટલે 2 દાડા પહેલા મને મળ્યા છે એટલે હું દોડમાં જો તો ત્યાં આગળ જઈને અહીંયા આગળ કોમ નહીં કરતો એવું તા એમ જોડે તો હવે જરૂર સ્વાદ પાઈને આવ્યો એટલે તમે કોમ કરો હા તમે કોમ બધા કહેતા હોય એનું સાચું હા તો હવે હું સરપંચ ને સરપંચને બધા બોલાવડાવું હા. તું એને હાથો જા બહુ હવે. બોરડ છે એવો તો એટલે જ ને મને તા. ખબર છે પહેલેથી હવે આગ પડી જાય બહુ મેં નહીં એ બધું છોડે ના હું સરપંચને લેતા આવું હા 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 તો હું નીકળો હા, તમે તમે જાઓ નીકળો. કોમે કઈ ના આવો વાંચી તું ભર લેવું આ ભરલો તમે જાવ યાર પણ હું એનું સાચું એટલે વાંચી તું ચો પેલો ગધડો મરી ગયો મને સરપંચને કહેતા હોય દે લે આ યો તું બને છે ને બંધ થાય ચંદો રાહુ તું મોડો થઈ જાય તાર હાડું ના હાડું એમને એપા મોકલાનો હોય પા બંધ જાય હેર તું તો આ મનવા નહીં રાજી તું મરી ગયો કે હે શું થયું બાપા શું થયું તાર હા. શું થયું આગ પડી જાય. કોઠો બરે કરી લેતા ખચ્યા કોઠાએ જીવ લીધો કોઠાએ જીવ લીધો તા પણ એ ભયાન એ મેં કીધું ખરું હાથ પડી જવું એટલે એક જ દઉં એ લાફા સોનો રે આવો હા બાંધી જા તારે અહીંયા તો આવી જાય એ જાય બરાબર અમે તાર હાથે હારા છે પણ અમારે એમ તો નતા હારા પાછા એમ રડવા દો ને એક જ વાર રડવાનું હે ને યાર હે? તમે બસ સોનો દે એને યાર બહુ દુખાય ચંગો રડાયો આ મને નહીં મોનવા રાખી આ એક તો હગા એમને જયા જ જાય એમ પણ આવે ને પાછા નહીં આવવાના એમ આપણું કેવું અને એમ મોણા એ હારા હતા એમ પણ હે ને એમ પાછા ખોટા હોતા હતા એમ એ ખોટી હતી એ તો હોય એટલે તારા હાથે હારા છે પણ અમે એક વખત ને વાહ કીધું ને નોંધમાં લઈ જવાનું તો મારા બેટા શું કહ્યું ને ભયો ભાગ આલ દઈશું ક્યાં છેલ્લે જમીનમાં બધા પેલા હેડ્યા એટલે અમે તે દારના તો એટલે હાથ પડી હા એટલે જ માથામાં હાથ પડી બાજુ પર રડા હે કોઠું પડ્યું કોઠું બભાવતું હતું કોઠું રોજ બભાવતું? હવાર કોઠું વેણવા જાય હવાર જો સરપંચ પેલો લોટો લઈને જાય ડબલું લે હા. તે તારે બેઠા છે સાધન આપણે જવું પડશે કે તા હા હું આવું ચાલશે એમ કહું આવું જ પડશે ને તાવ હે તો કયું સાધન બાધન ને પછી કર્યું નહીં મારો ફોન કોક આવ્યો અરે આ કોણ હશે તાર મુન્ના ભાઈ હશે ફોન મારો ને આવશે આ એક બહુ હોગું મોગું થાય આવ પછી કે હું બોરસદ છું આમ છું પણ આવ આપણે શું ભાઈ જે હે? મારે પાછો એટલે કહું મને તો કંટાળો ચડે એમ 40 રૂપિયા આલ દેશું ચાર જણના ના મોને લે ભલા મોને હે આ મુન્ના ભાઈ તે તો કે મારે તો નંબર જ અપાઈ દીધો છેલ્લે મેં તો તાડે વળી પાવાગઢ લઈ જતો ને મારે તો 1500 ભાઈ જતા એવું હલો તબ પાવાગઢ જેવી કે જતા જ નહીં ભાઈ મુન્ના ભાઈ કેપા વર્ધીમ છો આ નજીક હોય આવી જાવ હાડો ફટાફટ હવે લાફો કરો ને એને હગાવ ઓફ થઈ જાય એમ અચાનક હોવે એટલે ભલા મોણા તમે મરી ગયા હે એમાં તમે પૈસાની કેમ માથાકૂટ કરો એમ કહું હા પૈસા તમારે મળી જશે આનો ના શું તમે હું નાચ કહેતો તો પણ આવો તો નામ મને લાફે શું કરવાનું હા હા તમે આવો ફટાફટ હેડો હોવે લાફા ઘેર આવી જાઓ હોવે એ નહીં મોને હા ડિસ્કાઉન્ટ માંગે 1200 લઈશ ક્યાં તાત્કાલિક એટલે ઇમરજન્સી કેસ નહીં લેવાનો દવાખાના તમે નહીં હાલતા કે એમ ક્યાં આ મારાના બોતડા મુન્નાભાઈ હે એને એ મરી જશે બહાવાની એમ ડાબા હાથની છોડો ને તો મને એમ થઈ જાય હવે એનું ખરી રિક્ષા હે ભાઈ એમ આલે આમ કરી રહ્યો હારું રે જો નહીં જાઓ જો આ લાફા લાગે ને વિમાન આવ્યું લાગે પુષ્પાંજલિ કરવા પેલું ઉપર ફૂલા નાખે ને વાહ
લાફા હા. હેનો દા હેડી આમ કોઈ રસ્તા પર ઉભા રહીએ આપણે એમ નહીં આવે હે અહીં નહીં આવે અલ્યા અહીં તું આવે એ મોળવા નહીં રાજી તારા ઘરનો રસ્તો છે હારો એમ કહું હે અહીં છે રિક્ષા આવતી હે ભલા મને શું તું બનાવી આલો તો અહીંયા કે ઘરના નાખી દેવાના તાણે સરપંચ તમે તમારે રસ્તા બતાવવા પડે બરાબર પડે બધું કરીએ. બનાવ રાખવા જોવા કેવું હરી કેવું જો છો કેવું થયું હે આ નહીં આ બ્લોક ને બ્લોક જો દે પેલો દરવાજો જો કેવું બધું બોલતે ફાડી માડી તમે પૈસા એ બધું આપણા પૈસાનો જ હા હેડો આ જેટોમ છે બાઈ નામ આ થોડુંક રડજો પણ થઈ જાય ભાઈ મને મારા ના ફાવે ને હો લાફાન હગો તો મારા હાથે હારો નતો એટલે હું રડું બડું નહીં કહી દીધું બરાબર અને એવું હોય તો હું પાછો નાખી દઉં હેડું ના 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 હું રડી લઈશ હા એમ આપણે ફાવે નહીં રડવાનું એમ તમે હેડો બરાબર આ તો એક ગામનો વડીલ થઈને હું આવું એમ આગેવાન કરીને એટલે આ બધું પસારું કરી હોય સરપંચ શું કરીશું રડવું પડશે ખાલી રડવું પડશે તો કરું એમ હાલ કઈ ભાઈ ના રડાય હચક નો મરી ગયો એટલે આપણે એની બહુ તાકાત નહીં રહી અરે આ વાને ફરી ચાલુ કરી દે રડવાનું આઈ જજો મારશે વાળા તમે બોલા મને શરમ નહીં આવતી હે? શરમ કરો કોક મરી જાય છે ને તમે યાર જબરો તમે ભાવ કયો છો આવું ના ચાલે પૈસા પૈસા તમે લે હાડો બેસો. હા રિક્ષા લે. દયાજન માં લાયા એટલે પણ જો લેવાતા હોય તો લેવાય એમ આ તો મોરાડા ના તો માથું બાતું બધું ઓપી દે બધું વધી તો વાંકો ખોલી જાય લે ચાલો કરો પાંજી નાખ ને તું વાને તો બહુ વાલા હતા પા આગળ ચાલુ કરવા દે પડે ના પડે ઈ. હા જવા દો મુન્ના ભાઈ હેડો એટલે આ ઓ બાપા. તમે બોલતો નહીં આવડતું શરમ નહીં આવતી તમને એમ કહું એ ભાઈ આ મરણ પદાવાનો તો રડે જ નહીં એમ એટલે લે તઈ જણ રડજો એટલે ક્યાં ખરા વાત છે તમે લે મુન્નાભાઈ તમારા ગામ કઈ થતું જ નહીં આવું આમાં તો જ નહીં રાજી હા? અરે તું ચશ્મા કાઢને અહીંયા હતા આ જોનમાં જાઉં ચશ્મા કાઢ ચશ્મા જોવે યાર તમે મરણ થઈ અહીંયા જવાનું છે શું કામ તું આપણું કાઢાય એમ કહું આ જોડે જોડે કા સરપંચ બહુ હળ જેવો છે એવું કે હા. માથા આમાં જવા દો તમે શું યાર ગજેસંગ ને સરપંચ ગજેસંગ હા બહુ સારા મોણા હતા આ કશું હારી નથી એ તો બહુ ચાંગી હતી હા ચેકણા તો હતા હા કે ભાઈ એટલે સાચી વાત ભાઈ આપણે ઘેર જઈને ઘેર ચા પીધા વગર કોઈ આવવા નહીં દેતો મને મારા માટે તો હારા જ હતા એટલે પણ જાય ભૂજ એવી વાત હતા અને હારે લે પર ખેતરમાં તો હોય ને લે એને હું શું કહું? હારો પેલા તું હારો પેલા તું એમ કેવો હો. સરપંચને વન ઉતારો અલ્યા ઉતારો બધું પતવા દો એમ કહું કલાકનો ટાઈમ બધું પતવા દો ખરા બરાબર હારું ખેતર કોણે કીધું છે અમને લાવવાનું ખેતરમાં કોઠું પડી એટલે કોઠું ખેતરમાં કોઠી હશે એમ ખેતરમાં કોઠી આ બધા બેઠા છે ખરા એ બધા તો બે ચાર જણ. શું છે આ બધું લે એ શું છે લે બંધ થા અલે શું છે આ મોડ્યું લે વાત બસ ટકા કરજો છી, બસ. તમારી ભલી આ શું કરો છો લે શું છે લે રાખવા જાય ના કે લે મોનો શાંતિ ખરા આલે આત્માને લે બાબા શાંતિ જેમને શું મોડ્યું અમને આઈ બસ બસ ગજો દેખાય છે એટલે ગજો ગજો ના દેખાય દેખાય ગજો નહીં દેખાતો ગજેસંગ તો જીવે હે યાર જો એ તો કોણ એટલે એમ દખડી ગયું કોને કીધું મને એટલે ઉભો આ ચકમો અહીંયા છે. એવું ના કરીશ ઉભા એટલે જીવા હું હે 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 હું મારી જાઉં મારી જો ઉભા. લે ભાઈ જીવા હું ફોન કરે તો આ બહેન ફોન કરે તમારે કેમનું કીધું કોને કીધું આવું એટલે ભાઈ હાડું મરી જાય એવું ફોન કીધું આવ્યો તો યાર આડું મારી ગયું કીધેલું ફોન માં યાર, ભજીયા જેવા હારા તમે કેમનું એટલે વાપરો એમ નહીં તમે શું આમ ક્યાં ભરાય તું હાડું મરી મામા હાડું મરી જાય ઓ દુઃખ બાપા થાય જવાન. આ તું શું આ કરો ફોન જોયો ને ફોન હા. ધંધો હે ને હા. ઢેકણું માંડ્યું હે આવડે આઈને બંધ થયો ભૈયા પણ પાડું મરી ગયું એમ છે એટલે આ ફોન માં આનું દબાવ્યો. ચોખ્ખું જ કીધેલું પાડું દબાવતા હતા એટલે ફોન માં કેમ આવ્યો તો તમે માર્યો છો મેં મારેલો મેં મારેલો. આનું ક્લિયર તો કીધેલું એમને બોલવા
હું સંભળાયું તમારું પારો ભાઈ આ તો ફોનમાં હમણાં એવું ખબર્યું કે હાડું મરી ગયા અંગે ખેતમ જતા ને ક્યાં તે કે કોઠું પડ્યું કે તય કે કોઠે ગરમ દબાવવાના છે એવું ખબર્યું અમે તો તારી એટલે મેં કઈ દબાયા ભગવાને ડાકો પડ્યો લે પણ એમ ના હોય હવે એમ જરીક મોબાઈલમાં સંભળાય હમું એમ આશરે ઊંધું ચીલીને ઊંચું ના લઈ લેવાનું એવું હોય. નહીં આ બહાગાએ ફોન માર્યો હા. કે હાડું મરી ગયા ક્યાં એટલે પાડું મરી ગયું પણ મને એવું કે રોજ સવારે ને લોટો લઈને જાય ને ડબલું લઈને હા. તે કોઠો પડ્યા માથા ઉપર કોઠો વેણવા જાવ ને તમે હવે હોય મેં કીધું સરપંચને કે માથામાં કોઠું પડ્યું હશે એમ એટલે ભયા તે ઉકળી ગયા છે કારણ કે પહેલા 2-3 વાર પડેલા ને હા તી ઘરે બચી ગયા હતા. પડેલું એમ પણ બચી જા હું એમ પડાય ખરું પણ એટલે એટલે અમાર બધું અવરું થઈ દર ગયું વખત બચી જ જાવ છો એમ ને એ તો જગા જોઈને બેહા છે એવું આમ પર તો મારે કોઠી પર બેહી રહ્યો એટલે ભયા તમે ખરું ને હા. આ પાડું ને હાડ્યું નું બધું છોડો તમારી ભૂલ થઈ એ થાય હોબરો કેસર જા જા આ પાડું દબાઈ રૂઈ લાયા તા હતા. એ તો નાકોરામ ગલવા લાયા છે રે હેડ લે, હોબર લે. આ લે પકડ અરે હોબરો હા. આયા હો ને હમ. તો આપણે ઘેર ફોન માર ખાવા બાવાનું આયોજન કરી આ બધાને ખવડાવીને તો મોકલવા પડશે ને આઈ જ જાય હવાર ખાવું તો પડશે ઉઠ્યા એમ લાગી જ છે ફોન કરો ઘેર ફોન કર દો આવા લાણા લેકડા છોડ્યા છે. ચાલો હાલો ભાઈ આ ફોન માં દે ઘેર ફોન માં ફોન મારો તમે ખાવા રોટલા બોટલા ટીપી કાઢો બટાકા છે પાણી વાળું